હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ની ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં, બરાબર. જેમાં છે આપણે સત્ર 2નો પાઠ નંબર 12મો અપરાજય. એ આજે આપણે સોલ્વ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટો કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણી છે ચેનલ અથવા તો વિડીયો આપણે વોટ્સઅપના દ્વારા પણ લિંક એની શેર કરજો. ચાલો તો આજે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે અપરાજય. 12મા નંબરનો પાઠ છે, જેના લેખક છે ધ્રુવ ભટ્ટ. ચાલો, એમાં સૌથી પહેલાં આપેલા છે તમારા ફેવરેટ વિકલ્પો. ચાલો, પહેલો વિકલ્પ છે પાર્થ કોનું નામ છે? તો જવાબ આવશે બી, અર્જુનનું. પછી આગળ બીજો પ્રશ્ન છે કે દ્રોણે કૌરવ સૈન્યને યુદ્ધ માટે કેવા આકારમાં ગોઠવ્યું? તો જવાબ આવશે બી, પદ્માકાર. પછી આગળ ત્રીજું, પુત્રના મૃત્યુથી કોણ ખૂબ ગુસ્સે ભરાયો? તો જવાબ આવશે બી, દુર્યોધન. પછી આગળ ચોથું, એકસાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા કોનો રથ ભાંગી ગયો? તો જવાબ આવશે બી, અભિમન્યુનો. પછી આગળ પાંચમું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કોણે કહ્યું? તો જવાબ આવશે એ, દ્રોણે. પછી છઠ્ઠું, કોને ચિંતા થઈ કે હવે અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે? તો જવાબ આવશે બી, દ્રૌપદીને. પછી આગળ સાતમું, અભિમન્યુના મૃત્યુથી કોણ ખૂબ ખુશ થઈ ગયો? તો જવાબ આવશે એ, દુર્યોધન. પછી આગળ આઠમું, કોને ખબર પડી ગઈ કે પોતાના વીર પુત્ર મૃત્યુ પામ્યો છે? તો જવાબ આવશે બી, અર્જુનને. પછી આગળ બીજા નંબરની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તો જવાબ આવશે અર્જુનને. પછી બીજું, ધૃષ્ટદ્યુમ્ને પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી. તો જવાબ આવશે ચિંતા. પછી ત્રીજું, સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવવર્ણને દીપાવતો હતો. તો જવાબ આવશે ગૌરવવર્ણ. પછી આગળ ચોથું, રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વાલથી પાસે લીધો. તો જવાબ આવશે દ્રૌપદીએ. પછી પાંચમું, અભિમન્યુએ ક્ષણ માત્રના જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વને ચૂરેચૂરા કરી નાખ્યા. તો જવાબ આવશે ચૂરેચૂરા. પછી આગળ છઠ્ઠું, શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા હતા. તો જવાબ આવશે શ્રીકૃષ્ણ. પછી આગળ ત્રીજો પ્રશ્ન, ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો. એમાં પહેલું છે, પિતાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો જવાબ આવશે સાચું. પછી બીજું, શત્રુઓ અર્જુનને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત ન હતી. તો જવાબ આવશે ખોટું. પછી આગળ ચોથું, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી દેશે. તો જવાબ આવશે સાચું. પછી પાંચમો, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ છઠ્ઠું, યુદ્ધની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. જવાબ આવશે સાચું. પછી આગળ સાતમું, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. તો જવાબ આવશે ખોટું. પછી આઠમું, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. તો જવાબ આવશે ખોટું. પછી નવમું, દ્રૌપદી અભિમન્યુની યુદ્ધ જોતી હતી. તો જવાબ આવશે ખોટું. પછી આગળ દસમું, જોત જોતામાં અભિમન્યુએ વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. તો જવાબ આવશે સાચું. પછી આગળ ચોથો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી ખોટો વિકલ્પ ચેકી નાખો. એમાં પહેલું છે, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. તો ખોટું શું આવશે? કૂદીને. તો એની ઉપર મારી દેવાનો ચેકો. પછી આગળ બીજું, ઢોળા ઉપર ઊભી રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જોઈ રહી. તો ખોટું આવશે સુભદ્રા. તેની ઉપર ચેકી નાખવાનું. પછી ત્રીજું, અભિમન્યુ એક પછી એક ચક્રાકાર પાંખડીઓને પાર કરતો રહ્યો. તો ખોટું શું આવશે? વમળાકાર. તો એની ઉપર ચેકો. પછી ચોથું, યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. તો ખોટું શું આવશે? અર્જુન. તો અર્જુન ઉપર ચેકો. પછી પાંચમું, અર્જુને પદ્મને વિખેરાતું જોયું. તો ખોટું શું આવશે? યુદ્ધરે. તો એની ઉપર ચેકો.
પછી આગળ પાંચમું છે, નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો. એમાં પહેલું છે, જો આ પદ્મવ્યૂહને ભેદી નહીં શકાય તો પાંડવ સૈન્યનો વિનાશ થઈ શકે છે. તો જવાબ આવશે ધૃષ્ટદ્યુમ્ન. પછી આગળ બીજું, આવ બેટા અભિમન્યુ, મેં જ તને બોલાવ્યો છે. તો કોણ આવશે? યુધિષ્ઠિર. પછી ત્રીજું, ચિંતા ન કરો કાકાશ્રી, આ પદ્મ હું ચોક્કસ ભેદી શકીશ. તો જવાબ આવશે અભિમન્યુ. પછી આગળ ચોથું, હા બેટા અમે જ તને બોલાવ્યો છે. તો જવાબ આવશે યુધિષ્ઠિર. પછી આગળ પાંચમું, બેટા અમે તને અંદર ઘેરવા દઈશું નહીં. તો જવાબ આવશે ભીમ. પછી આગળ છઠ્ઠા નંબરનું, અભિમન્યુની પાછળ જતા ભીમ અને શાંત નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને આ વિધાન કોને લાગુ પડે છે તે લખો. બરાબર, આ ફકરો રહ્યો તમારો એ પાઠ્યપુસ્તકની અંદર વાંચો. બરાબર, એના ઉપરથી તમારે આ પ્રશ્નના જવાબ આપવાના છે ને એના જવાબ તમારે આની અંદરથી આપવાના છે કે આટલા પાત્રોમાંથી કોણ આવશે. બરાબર, ચાલો તો પેલું વિધાન વાંચીએ આપણે કે પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો કોણ? તો કે કયું પાત્ર આવશે? તો કે જયદ્રથ. પછી બીજું, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. તો આ કોણ કરે છે? અભિમન્યુ. પછી ત્રીજું, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. તો કે કોણ આવશે? તો કે દુર્યોધન ગુસ્સે ભરાયો. પછી આગળ ચોથું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. તો કોણે કહ્યું? તો કે દ્રોણે. પછી પાંચમું, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. તો કોણ આવશે? અભિમન્યુ. પછી છઠ્ઠું, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. તો કોણ આવશે? દુર્યોધન. પછી આગળ સાતમું, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. તો જવાબ આવશે દ્રૌપદી. પછી આગળ આઠમું, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. તો કોણ આવશે? અર્જુન. પછી આગળ નવમું, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો કોણ આવશે? યુધિષ્ઠિર અને ભીમ. ચાલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બરાબર છે, કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયોની લિંક વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો. બરાબર, ચાલો પછી આગળ પહેલો પ્રશ્ન, પદ્મવ્યૂહને ભેદવા માટે કોણ કોણ ચર્ચા કરતા હતા? તો કે પદ્મવ્યૂહને ભેદવા માટે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા. પછી બીજું, પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ કોના કોનામાં હતી? તો કે પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુમાં હતી. પછી ત્રીજું, અભિમન્યુએ ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને શું કહ્યું? તો કે અભિમન્યુએ ધૃષ્ટદ્યુમ્ન તરફ ફરીને કહ્યું કે મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. પછી આગળ ચોથું, અભિમન્યુના રથનો સારથી કોણ હતો? તો કે અભિમન્યુના રથનો સારથી સુમિત્ર હતો. પછી આગળ પાંચમું, અભિમન્યુની પત્નીનું નામ શું હતું? તો કે અભિમન્યુની પત્નીનું નામ ઉત્તરા હતું. પછી આગળ છઠ્ઠું, પાંડવોને કોણે આગળ વધતા અટકાવી દીધા? તો કે પાંડવોને જયદ્રથે આગળ વધતા અટકાવી દીધા. પછી આગળ સાતમું, દુર્યોધનનો ક્રોધ કેમ કાબૂમાં ન રહ્યો? તો કે અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો હતો, તેથી તેનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. પછી આગળ આઠમું, ગુરુ દ્રોણે દુર્યોધનને શું વચન આપ્યું હતું? તો કે ગુરુ દ્રોણે દુર્યોધનને વચન આપ્યું હતું કે તે કોઈ એક પાંડવ મહારથીને મારશે. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે કે પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો કે અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા તો આવડતું, એટલે કે 6 કોઠાનું જ્ઞાન હતું, પરંતુ ભેદીને બહાર નીકળવાનું એટલે કે 7મા કોઠાનું જ્ઞાન હતું નહીં. પછી બીજું, પદ્મવ્યૂહને જોઈ ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? તો કે પદ્મવ્યૂહને જોઈ ધૃષ્ટદ્યુમ્નને ચિંતા થઈ કે જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવો સૈન્યમાં મહાવિનાશ સર્જાય છે. પછી આગળ ત્રીજું, અભિમન્યુએ પદ્મવ્યૂહ બાબતે યુધિષ્ઠિરને શું કહ્યું? તો કે અભિમન્યુએ પદ્મવ્યૂહ બાબતે યુધિષ્ઠિરને કહ્યું કે કાકાશ્રી, આ પદ્મને હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. પછી આગળ ચોથું, સારથીએ અભિમન્યુને શું કહ્યું? તો કે સારથીએ અભિમન્યુને કહ્યું કે કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું.
પછી પાંચમું, દ્રોણના ગર્વના ચૂરેચૂરા સી રીતે થયા? તો કે દ્રોણને ગર્વ હતો કે તે પદ્મવ્યૂહ ભેદી શકશે નહીં, પરંતુ તરુણ અભિમન્યુએ સ્વયં દ્રોણની હાજરીમાં જ પદ્મને ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું, એટલે દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પછી આગળ છઠ્ઠું, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો કે જો અભિમન્યુએ માના ગર્ભમાં 7મા કોઠાનું પૂર્ણ જ્ઞાન મેળવ્યું હોત તો તેના કાકાશ્રી પાંડવોને પદ્મમાં પ્રવેશતા જયદ્રથે રોક્યા ન હોત અને અભિમન્યુ બચી શક્યો હોત. પછી આગળ 9મું, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે કે ભીમે અભિમન્યુને શું કહ્યું? તો કે ભીમે અભિમન્યુને પાસે આવી કહ્યું કે અમે તને ઘેરાવા નહીં દઈ, બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેર વિખેર કરી નાખશું. પછી આગળ બીજું, પદ્મ ભેદવાનું કાર્ય બહુ જ કઠિન છે એવું શાના પરથી કહી શકાય? તો કે પદ્મ ભેદવાનું કાર્ય દેવો માટે પણ અસાધ્ય ગણાતું, તેને ભેદવા ઇન્દ્ર પણ અસમર્થ હતા. આ કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણ જ કરી શકતા હતા, એટલે પદ્મ ભેદવાનું કાર્ય ખૂબ જ કઠિન છે એવું કહી શકાય. પછી ત્રીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય કેમ ન ટક્યો? તો કે અભિમન્યુના રક્ષણ માટે તેની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું અને ઘડી પડેલા ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક, શરમ, દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ. આથી તેનો આનંદ લાંબા સમય ન ટક્યો. પછી આગળ ચોથું, શંખનાદનો અવાજ સાંભળી દ્રૌપદીએ શું કર્યું? તો કે શંખનાદનો અવાજ સાંભળી વિષાદગ્રસ્ત દ્રૌપદી ઊભી થઈ ગઈ. અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરી ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું. પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. પછી આગળ પાંચમું, પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી અભિમન્યુએ શું કર્યું? તો કે પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો, એટલે કે તૈયાર થયો. ઘાયલ વાઘ એકાદ ઝરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક 6 મહારથી પરની દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા. પછી આગળ છઠ્ઠું, અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો આ પાઠમાંથી શોધીને લખો. તેમાં કયા કયા વાક્યો છે કે જે એના બહાદુરી દર્શાવે છે અભિમન્યુની? તો કે આ પહેલું વાક્ય, એક હાથ કમર પર રાખીને અભિમન્યુ પદ્મને નિરખી રહ્યો. પછી કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ. પછી ત્રીજું, અભિમન્યુએ ભીમની આંખોમાં આંખ પરોવી. પછી આગળ, મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, ભય પામવાનું હું શીખ્યો નથી. રથને સીધો પદ્મની વચ્ચે દોડાવી જા. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો, એટલે કે લડવા દોડ્યો. દ્રોણની હાજરીમાં પદ્મને ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ ગૌરવ પર છવાતો ચાલ્યો. અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો. પછી આગળ આવે છે 7મા નંબરનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે, એકલવીર અભિમન્યુ અથવા તો ચક્રવ્યૂહમાં અભિમન્યુ, એના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો કે વીર અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદતા શીખ્યો હતો, જેમાં 6 કોઠાનું જ્ઞાન મેળવ્યું હતું અને 7મો કોઠો ભેદવા તે અસમર્થ હતો. અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશતાની સાથે જ વીજળી ગતિએ પ્રથમ હરોળ પર ત્રાટક્યો અને ક્ષણવારમાં ભેદી નાખી દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. છીછરા ટાપુ પર સમુદ્રનું મોજું ફરી વળે તેમ કૌરવો પર તે છવાતો ગયો. તે પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. પોતાના કાકાશ્રીઓને જયદ્રથે પદ્મમાં પ્રવેશતા રોકી દીધા હોવા છતાં પણ એકલવીર અભિમન્યુ એક પછી એક ચક્રાકાર પાંદડીઓ પાર કરતો પદ્મ મધ્યે આવી પહોંચ્યો. તેનો પ્રતાપ વધ્યો ચાલ્યો. તેણે દુર્યોધનના પુત્રને પણ મારી નાખ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણવા છતાં તેના ઉપર એક સાથે 6 યોદ્ધાઓએ હુમલો કર્યો. ઝરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ ઝરખને મારી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ એક પછી એક 6 મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા. દુશ્મનોએ અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો હોવા છતાં
હિંમતભર તેમનો સામનો કરતા કરતા વીર ગતિને પ્રાપ્ત થયો. પછી આગળ બીજું, અભિમન્યુના મૃત્યુની અસર. તો કે ચક્રવ્યૂહને તોડ્યા બાદ એકસાથે કૌરવ સેનાને હંફાવી એકલવીર અભિમન્યુ વીરતાથી હિંમતભેર મૃત્યુ પામ્યો. તેની જાણ થતાં દ્રૌપદી પુત્ર વિયોગના દુઃખને દબાવી અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. અર્જુન ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ તેવું કહેવા લાગ્યા. અમે તેને બચાવી ન શક્યા. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચી રડતો હતો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં શાંત નિશ્ચલ ઊભા હતા. પછી આગળ 10મો પ્રશ્ન છે, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે કે વાર્તામાં આવેલા શબ્દોનો અર્થ ધારો અને સાચું કરો. ચાલો, પાર્થ, તો પાર્થનો અર્થ શું થશે? તો કે અર્જુન. પછી આગળ બીજું છે મહાવિનાશ એટલે કે મોટો સંહાર. પછી ત્રીજું પાંચાલી એટલે કે દ્રૌપદી. પછી ચોથો દાઉ એટલે કે બલરામ. પછી પાંચમું દીપાવવું એટલે કે શોભાવવું. પછી છઠ્ઠું વેર વિખેર એટલે કે વેરણ છેરણ. પછી સાતમું લગોલગ એટલે કે લગભગ પાસે. પછી આઠમું અશક્ત એટલે કે નબળું. પછી નવમું હતાશ એટલે કે નિરાશ. પછી પીઠ 10મું પીઠ થાબડવી એટલે કે પ્રોત્સાહન આપવું. પછી 11મું ત્રાટકવું એટલે કે ઓચિંતો હુમલો કરવો. પછી 12મું ફાળ પડવી એટલે કે ઓચિંતું ભયભીત થવું, બીક લાગવી. પછી આગળ બીજું પૂછ્યું છે આપણને કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર, આ તમને આપ્યા છે આ બધા, એમાંથી તમારા શબ્દોનો ઉપયોગ કરીને શબ્દોની અંદર ખાલી જગ્યામાં પૂરવાનો છે. બરાબર છે. ચાલો, દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને, તો પેલી ખાલી જગ્યામાં આવશે સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેર વિખેર કરી શકે છે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. બરાબર, આમાંથી જ લેવાના છે આપણે શબ્દો. જોકે યુધિષ્ઠિરને એવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? તો કે અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે એટલે કે ઉજાડશે, ઉજ્જવળ કરશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું એટલે કે આવશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દેશું. ચાલો પછી આગળ, નીચેના શબ્દોનો સાચા અર્થ સામે સાચાની નિશાની કરો. એમાં પેલું છે ગર્વના ચૂરેચૂરા કરવા એટલે કે અભિમાન ઉતારવું, તો એમાં શું કરવાનું? સાચું. પછી બીજું અસહાયતા એટલે કે કશું ન કરી શકવાની લાગણી. પછી ત્રીજું છે નિશસ્ત્ર એટલે કે શસ્ત્ર વિનાનું. પછી આગળ ચોથું છે નિશ્ચલ એટલે કે હાલ્યા ચાલ્યા વગરના. પછી પાંચમું છે શોકમય એટલે કે ઊંડા દુઃખમાં. પછી છઠ્ઠું ક્ષિતિજ એટલે કે પૃથ્વી અને આકાશની સંધિ રેખા. પછી સાતમું સાતી સરસો એટલે કે છાતીએ લગાડીને ભેટવું. પછી આઠમું ભેદવું એટલે કે તોડવું. પછી નવમું ગૌરવર્ણ એટલે કે ગોરા રંગનું. પછી આગળ છે ચોથું, વાક્યોમાંના લીટી દોરેલ શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવો. બરાબર, આખો શબ્દ જે છે જ્યારે છે એનો એ રાખવાનો ને લીટી કરેલો, અને એની સિવાય બીજું વાક્ય તમારે બનાવી નાખવાનું છે. બરાબર છે. તો કે આ વાક્ય આપ્યું છે જ્યારે, પણ આ બીજું બધું તમારે બદલાવી નાખવાનું છે. તો વાક્ય આ રીતનું બનશે કે જ્યારે પણ હું શાળાએ જતો ત્યારે ઝરમર વરસાદ પડતો હતો. બરાબર, એવી રીતના નહીંતર ન કરીને બનાવવાનું. તો કે જયદ્રથે પાંડવોને રોકી દીધા, નહીંતર પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશ્યા હોત. પછી આગળ, જો ધોની અચાનક આઉટ થયો ન હોત તો ભારત મેચ જીતી ગયું હોત. પછી આગળ ચોથું, શાળા છૂટી ગઈ ત્યારબાદ અમે મેદાનમાં રમવા લાગ્યા. તો અહીંયા તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો. બરાબર, આ જોઈ શકો છો તમે. બરાબર, આ બધા વાક્ય. પછી આગળ પાંચમું, જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં
પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્ય સામે સાચું કરું. ચાલો, તો આવી માહિતી મળતી હોય તો એમાં કે સાચાની નિશાની કરી છે. તો પેલા આમાં કરો તો કે કમળ જેવા આકારને વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે છે. તો આ પણ સાચું છે. જો પદ્મને ભેદો નહીં તો પણ ઘણા બધા પાંડવોના સૈનિકો મૃત્યુ પામે. પછી પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. પછી માત્ર અભિમન્યુ જ પદ્મને ભેદવાનું જાણે છે. પછી આગળ છઠ્ઠું છે, ઘડી પહેલા ચૂમેલું નાનકડું ભાર તળે દબાઈ ગયા. આખા વાક્યમાં દ્રૌપદીની આવી લાગણી શાના આધારે થઈ હશે? તે વાક્યમાં કયા કયા લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. બરાબર છે. તો હાલો, એમાં છે દ્રૌપદીનો વિચાર છે અને એનો કયો લાગણી હશે એ તમારે જોવાની છે. ચાલો, આ પેલો દ્રૌપદીને આવો વિચાર આવ્યો તો એની કઈ લાગણી હશે? તો કે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો એની લાગણી કઈ હશે? તો કે જવાબ આવશે ડી, અસહાયતા. એટલે કે કોઈ મદદે આવી શકે એમ નથી, એટલે ડી. પછી બીજું, મારો વાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો હવે એને શું થયું લાગણી? તો કે સી, દુઃખની લાગણી થઈ. પછી ત્રીજું, અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. એટલે કે એને શોક લાગ્યો. તો જવાબ આવશે એ. પછી આગળ ચોથું, મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો. તો એને શરમ આવી. એટલે જવાબ આવશે બી. પછી આગળ સાતમું, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. એમાં પેલું વાક્ય આવશે કે કૌરવોએ કમલાકાર વ્યૂહ રચના કરી તેથી પાંડવ સેનાની સેનાપતિને ચિંતા થઈ. પછી બીજું આ આવશે કે દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. એટલે કે પાઠના આધારે કહેવાના છે. બરાબર છે કે કઈ રીતના વારાફરતી વાક્ય આવ્યું એ. પછી ત્રીજું આ આવશે કે અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. પછી ચોથું, અભિમન્યુએ મોટી ભાના આશીર્વાદ લીધા. પછી પાંચમું, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પછી છઠ્ઠું, હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. પછી સાતમું, 6 મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. અને છેલ્લું આઠમું, શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં શાંત નિશ્ચલ ઊભા રહ્યા. આ તમારો થઈ ગયો ઘટનાક્રમ. ચાલો, પછી આઠમું છે કે નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જો ઘટના યુદ્ધ પહેલાંની હોય તો તેની સામે પહેલા, જો યુદ્ધ પછી હોય તો પછી, અને યુદ્ધ દરમિયાન બની હોય તો તેની સામે દરમિયાન લખો. ચાલો, એમાં પેલું છે કે અભિમન્યુએ પહેલી હરોળ તોડી. તો આ ક્યારે થયું? તો યુદ્ધ વખતે. તો એમાં આવશે દરમિયાન. પછી બીજું, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. તો આ ક્યારે થયું? તો કે યુદ્ધ પહેલા. બરાબર. એવી રીતના તમારે આ બધું લખવાનું છે. બરાબર. પછી આગળ 9 છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર. આ બધા ખાલી જગ્યામાં તમારે શબ્દોમાં આવી જવું જોઈએ. બરાબર છે. એમાં જે તમને પૂછ્યું છે તે ખાલી જગ્યાની અંદર પણ તમે પૂરી શકો છો. બરાબર. આ જોઈ લેવો, ભારત અને ઇંગ્લેન્ડ વાળો છે. પછી આ બીજો ફકરો છે. બરાબર. પછી આગળ અહીંયા ત્રીજો પણ ફકરો તમને પૂછ્યો છે, એટલે જોઈ લેવાનો. પછી આગળ 10મું કે વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. બરાબર. અહીંયા તમને આડાવડા શબ્દો આપ્યા છે, એનું તમારે સાચું વાક્ય બનાવવાનું છે. તો સાચું વાક્ય આ રીતે બનશે કે એક પણ પાંડવ યોદ્ધો અભિમન્યુની મદદ કરવા ન પહોંચી શક્યો. પછી આ આવશે બીજું, આ કે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. પછી ત્રીજું, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો, એટલે કે હોશિયાર હતો. પછી ચોથું આવશે કે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પછી પાંચમું, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. પછી આગળ છે 11મું, જોડણી સુધારીને લખો. તો રણભૂમિ આમ લખાય. બરાબર. યુધિષ્ઠિર, પછી દ્રૌપદી, પછી અભિમન્યુ, પછી શિબિર, પછી આશીર્વાદ, વીજળી, પછી દુર્યોધન, પછી રથવિહીન, દ્રષ્ટિ, પછી શંખધ્વનિ અને સારથી. પછી આગળ 12મો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દો લખો. ચાલો, સામર્થ્ય એટલે કે બળ અથવા તો તાકાત, શિબિર એટલે કે તંબુ અથવા તો છાવણી, મૌન એટલે કે મૂંગું અથવા ચૂપ. પછી આગળ ચોથું, માનવતા એટલે કે માણસાઈ અથવા તો મનુષ્યતા. પછી આગળ પાંચમું, વિષાદ એટલે કે શોક અથવા તો ખેદ. પછી છઠ્ઠું, શિર એટલે કે માથું અથવા તો મસ્તક. પછી સાતમું, મૂઢ એટલે કે મૂર્ખ અથવા ઠોઠ.
પછી 8મું પદ્મ એટલે કે પંકજ અથવા કમળ. પછી 9મું યુદ્ધ એટલે કે લડાઈ અથવા તો સંગ્રામ આવે. પછી 10મું કેસ એટલે કે વાળ અથવા તો મોવાળા. પછી 11મું શત્રુ એટલે કે વેરી અથવા તો દુશ્મન. પછી સૈન્ય એટલે કે લશ્કર અથવા તો ફોજ. પછી 13મું આજ્ઞા એટલે કે હુકમ અથવા તો આદેશ. પછી 14મું વંદન એટલે કે નમસ્કાર અથવા પ્રણામ. પછી 15મું ગર્વ એટલે કે અભિમાન અથવા તો ગુમાન. પછી 16મું સમુદ્ર એટલે કે દરિયો અથવા તો સાગર. પછી 17મું મુખ એટલે કે વદન અથવા તો ચહેરો. પછી 18મું ઉત્સાહ એટલે કે ઉમંગ અથવા તો આનંદ. પછી 19મું નાદ એટલે કે ધ્વનિ અથવા તો અવાજ. પછી 20મું ટોળું એટલે કે સમૂહ અથવા જૂથ. પછી 21મું નિશ્ચલ એટલે કે સ્થિર અથવા તો અચલ. પછી આગળ આવે છે 13મો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દો લખો. આકારનું વિરોધી નિરાકાર, પારનું વિરોધી અપાર, ભેદનું અભેદ, આવડતનું અણઆવડત, આજ્ઞાનું અવજ્ઞા, વહાલુંનું વિરોધી દવલું, વિદાયનું આવકાર, આશીર્વાદનું શાપ, સારુંનું નઠારું, ભયનું અભય, દેવનું દાનવ, કઠિનનું સરળ, સમર્થનું અસમર્થ, આનંદનું શોક, અસહાયતાનું સહાયતા, કાબુનું બેકાબુ, ઉત્સાહનું નિરુત્સાહ, શાંતનું અશાંત, નિશ્ચલનું ચલિત, અસ્તનું ઉદય, વિનાશનું નિર્માણ. પછી આગળ 14મું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે કે હરાવી ન શકાય તેવું, તો એનો આવશે અપરાજય. પછી બીજું છે લશ્કરી સૈનિકોને રોકાવવા માટેની જગ્યા, તો એને કહેવાય શિબિર. પછી ત્રીજું જેનો કોઈ ઈલાજ ન હોય તેવું, તો એનો આવશે અસાધ્ય. પછી આગળ ચોથું પુત્ર ગુમાવ્યાનું તીવ્ર દુઃખ, તો જવાબ આવશે પુત્ર વિયોગ. પછી આગળ 5મું યુદ્ધ કરવા માટેનું મેદાન, તો એને કહેવાય રણભૂમિ. પછી 6થું ગોરા રંગનું હોવું તે, તો એને કહેવાય ગૌરવર્ણ. પછી 7મું ચક્રાકારે ગોઠવેલી સૈન્ય રચના, તો એને કહેવાય ચક્રવ્યૂહ. પછી આગળ 15મું રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવો. એમાં પહેલું છે મૌન સેવું એટલે કે મૂંગું રહેવું અથવા તો ચૂપ રહેવું. એનું વાક્ય પ્રયોગ આ રીતે થશે કે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. પછી બીજું છે આંખોમાં આંખ પરોવી એટલે કે એકબીજાની સામે એકધારું જોવું. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખ પરોવીને બોલ્યો. પછી ત્રીજું શિરે હોવું એટલે કે માથે હોવું, જવાબદારી સોંપાયેલી હોવી. અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું દ્રૌપદીના શિરે હતું. પછી ચોથું રોમ રોમમાં સળગી ઉઠવું એટલે કે ખૂબ ગુસ્સે થવું. અભિમન્યુના વધના સમાચાર સાંભળતા જ અર્જુનનું રોમ રોમ સળગી ઉઠ્યું. પછી 5મું ધસી જવું એટલે કે દોડી આવવું. યુધિષ્ઠિરે વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું. પછી 6થું ભભૂકી ઉઠવું એટલે કે સળગી ઉઠવું. અભિમન્યુનો વધ થતાં ભીમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. પછી 16મું નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. બરાબર, એ પેલું તમને બધા શબ્દો આપ્યા છે. જો પેલા બધામાં ન આવે છે તો પછી બીજો શબ્દ જોવાનો. બરાબર છે, કક્કાના ક્રમમાં ગોઠવવાના. બરાબર, તો પેલા આવશે નલિન, નિયમ, નિર્ધાર, નિશ્ચય, નિશબ્દ અને નીરજ. પછી બીજું આપેલો છે તો બીજામાં જુઓ તમને બધા સ આપેલા છે. તો હવે પેલો શબ્દ નહીં જોવાનો, સ પણ બીજો જોવાનો, ગ ક. બરાબર, તો પેલા જે આવતો હોય એ તમારે જોવાનો. ચાલો, તો પેલા આવશે સદમો, સમ, સંકલ્પ, સંગ્રામ, સોગન અને સોગંદ. બરાબર, ચાલો પછી આગળ આવે છે 17માં સ્વામી વિવેકાનંદનું બાળપણ વિશે 12-13 વાક્યમાં નિબંધ લખો. ચાલો, તો કે સ્વામી વિવેકાનંદનું બાળપણ. તો કે ભારત વીરોની ભૂમિ છે. અહીં અનેક વીરો થઈ ગયા. તેમાં કેટલાક બાળવીરો પણ હતા. તેમાંના કેટલાક જાણીતા બાળવીરોની યાદી આ પ્રમાણે છે, જેમાં પ્રહલાદ, ધ્રુવ, નચિકેતા, ભરત, બાળ નરેન્દ્ર, બાળ શિવાજી વગેરે. તેમાં આપણે બાળ નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદના બાળપણ વિશે જાણીશું. ભારતના ઇતિહાસમાં સ્વામી વિવેકાનંદનું નામ ખૂબ જાણીતું છે, જેમનો જન્મ ઈસવીસન 1863ની 12મી જાન્યુઆરીએ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેમનું બાળપણ ખૂબ પરાક્રમ, બહાદુરી અને વીરતા ભર્યું હતું. એકવાર તેઓ મિત્રો સાથે બગીચામાં ધ્યાનની રમત રમી રહ્યા હતા.
બધા બાળકોની સાથે નરેન્દ્ર પણ ધ્યાનમાં બેઠા. તેવામાં અચાનક ક્યાંકથી એક સાપ આવી ચડ્યો. બધા મિત્રો તો સાપ 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 બૂમાબૂમ કરતા ત્યાંથી ભાગવા લાગ્યા, પણ નરેન્દ્ર તો એકાગ્ર ચિત્તે ધ્યાનમાં બેસી રહ્યા. બધા મિત્રો તેમના માતા પિતાને લઈને નરેન્દ્ર પાસે આવ્યા. સાપને જોઈને તેઓ પણ ખૂબ ડરી ગયા. થોડી વારમાં સાપ નરેન્દ્ર પાસેથી નીકળી ગયો. માતાએ દોડીને નરેન્દ્રને તેડી દીધો. જ્યારે આખી વાત જાણી ત્યારે જાણે કંઈ જ ન બન્યું એમ નરેન્દ્ર હસવા લાગ્યા. આવા નીડર અને વીર હતા નરેન્દ્ર. નીડરતા, વીરતા અને હિંમતભરી આવા તો અનેક પ્રસંગો સ્વામી વિવેકાનંદના બાળપણમાંથી જ આપણને જાણવા મળે છે. બરાબર, ચાલો તો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરો, શેર કરજો. અને કોઈ તમારા વિદ્યાર્થી હોય તો એને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો. તો ચાલો તો વળી પાછા વળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.